બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. આ વરસાદ વરસે છે એના એક પછી એક ગણી ન શકાય એટલા પાણીના ટીપાઓ આ પૃથ્વી પર પડે છે. એટલે કહેવાય છે એક મેઘ ઝરણ. મેઘ જે ઝરે છે વરસાદ, કરોડો નહીં અબજોના અબજો ટીપા પડે છે. એવી રીતે પૃથ્વી ઉપર જે ઘાસ ઉગે છે એના તણખલા ગણો તો એ પણ ગણી ન શકાય એટલા અપરંપાર છે. એટલે મેઘજરણ, ઘાસ તરણ, ઘાસના તણખાઓ, આની સંખ્યા ગણી ન શકાય એટલી છે. પણ એનાથી પણ વધારે આપણા મનના જે સંકલ્પ વિકલ્પ છે એ ગણી ન શકાય એટલા છે. એક જિંદગીનો, એક મનુષ્યના સંકલ્પ વિકલ્પ ગણી ન શકીએ, પણ કુદરત જો આંકડો જાહેર કરે તો એની સંખ્યા કોઈ માપમાં ન આવે એટલી છે. વળી જે આપણામાં વિચાર આવે છે એ વિચાર એક જાતના નથી હોતા. ઘણી વખત તો આપણી કલ્પના, આપણું જીવન, આપણી રહેણી કહેણી એનાથી જુદા વિચારો હોય છે. સપનામાં તો ન કલ્પેલી વસ્તુઓ આવે છે. એટલે મનની જો એક વિચાર કરી એક દ્રષ્ટિએ તો અપરંપાર શક્તિ છે, ગણતરી પર અપરંપાર છે. આવું બધું શા માટે છે કે એક આત્માનું એ સ્ફુરણ છે. એક ખાલી જીવનો એવો અંશ એટલે ટુકડો છે. એક ટુકડામાં આવડી મોટી જબરજસ્ત શક્તિ હોય તો પરિપૂર્ણ આત્મામાં કેટલી શક્તિ હોય. એને માટે રવિ સાહેબ કે જેનું માપ થાપ કશુંય નહીં. માપવા જાઉં તો જગતના દરેક માપના સાધનો ટૂંકા પડે. થાપન કરવા જાઉં તો એક ઠેકાણે તમે થાપી શકો, પણ આ તો અનંત બ્રહ્માંડોમાં વ્યાપક છે. માપ થાપ કશું નહીં, નહીં તોલ કે અતોલા. એનું વજન કરવા જાઉં તો એની સામે ગમે એટલા તોલા મૂકો એ તોલા ઓછા પડે છે. નહીં તોલ કે અતોલા. રવિરામ કે ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા, છતાંય પ્રગટ બોલ્યા તો એ શું કે બોલે છે એ જ આત્માનો રૂપ છે, એ પ્રગટ બોલે છે. પ્રગટ બોલ્યા એટલે એ તો આગી વાત ગઈ. પણ આપણી અંદર વારે વારે જિંદગીમાં લાખો કરોડો શબ્દ બોલી છે. આ જ આપણો આત્મા બોલે છે. શબ્દ અવાજ ડાયરેક્ટ આત્મામાંથી ચાલ્યો આવે છે. બીજા જડ અવાજો જગતમાં ઘર્ષણથી પેદા થાય છે અને એ પાછા શમી જાય છે. પણ ચેતન અવાજ, આપણામાંથી જે અવાજ નીકળે છે એ પ્રગટ થઈને બ્રહ્માંડમાં આંટો મારીને પાછો જેમાંથી નીકળ્યો એમાં સમાય છે. એટલે એને નરસિંહ મહેતા કે જા ઘર સે જીવાયા છે જે સોઈ ઘર પાયા. જે ઘરેથી
આ અવાજ આવ્યો તો એ જ ઘર મને ઓળખાણ થઈ. તો એ ઓળખાણ આ મનની અપરંપાર શક્તિ છે. ઓળખાણ કરવા માટે આ શક્તિનો પ્રવાહ એકવાર ગુરુ વચનમાં લાવવો પડે. આપણા મનનો પ્રવાહ આપણે સંસાર વ્યવહાર જગતમાં સહી એટલે થોડોક સ્ત્રી પુત્ર પરિવાર ધંધો ઉદ્યમ વ્યવહારમાં હોય. અનેક રીતે જુદે જુદા ઠેકાણે ભક્તિના નામે પણ વેડફાઈ ગયું હોય. તો આવું મન એને એકવાર કેન્દ્રિત કરો. શેમાં કેન્દ્રિત થાય? ગુરુ વચનમાં. કેવી રીતે કેન્દ્રિત થાય? સદગુરુનો મહિમા સમજાય. પરિપૂર્ણ સદગુરુ એ સિવાય મન ન જાય ક્યાંય બહાર. તો એમાં પ્રેમ પ્રગટે. પ્રેમ પ્રગટે એટલે નામની માળામાં આપણું મન સ્થિર થવા માંડે. અને નામની માળામાં મન સ્થિર થાય એટલે વહેલા મોડું મન શ્વાસમાં મળીને આત્મ સ્વરૂપે એકાકાર બને છે. આ ગતિ યોગનો પણ યોગ છે. આ ગતિ પામીને જગતમાં બહુ જૂજ એટલે થોડા મહાપુરુષો થયા છે. જગતનું વિભાજન 4 પ્રકારે થાય છે. એક મંદિરને 4 પગથિયા છે. 4 પગથિયા વટી જાય એટલે થોડું સપાટ મેદાન છે. સપાટ મેદાનમાં આગળ હાલે એટલે ભગવાનનું મંદિર છે ને એમાં ભગવાન બિરાજમાન છે. હવે આને આપણે વિગતવાર લઈએ તો પહેલું પગથિયું એ કામ ક્રોધ મોહ લોભ છલ કપટ ભ્રમણા રાગ દ્વેષ ઈર્ષા ઇત્યાદિ જે આપણા અંતરના દુશ્મનો, બીજી રીતે કહીએ તો ભજનના દુશ્મનો. ભજન કરવા બેસી એટલે કામ ક્રોધ ઊભા થાય, ઈર્ષા નિંદા ટીકા વેરઝેર ઊભું થાય. જેને હરિદાસ ચમારે કીધું કામ ક્રોધ મોહ લોભમ દે તિષ્ઠંતિ તસ્કરાય જ્ઞાન રત્ન પ્રહારાયમ તસ્માત જાગરહી જાગરહી. દરેક મનુષ્ય નહીં પણ આપણે સત્સંગી સાધના એટલે ધ્યાન કરવા અભ્યાસ કરવા બેસી એટલે અભ્યાસની જે કમાઈ થાય, ભજનનું બળ પુણ્ય રૂપે આપણા અંતર ખજાનામાં જમા થાય. પણ એ વખતે અંતરમાં દુશ્મનો છે. એ કમાણી આપણે ભેગી કરી હોય એ દુશ્મનો લૂંટી લે છે. જે દુશ્મનો ચોર રૂપે આપણી અંદર કામ ક્રોધ મોહ લોભ છે. એક સૂફી સંત એટલે તત્વજ્ઞાની સંત ઇસ્લામમાં થઈ ગયા. એણે કીધું કે અમે સનમને હાક પાડી હતી. સનમ એટલે પરમાત્મા ભગવાનને હાક પાડી હતી એટલે અવાજ કર્યો હતો. ઊંચા અવાજોથી હાક પાડી હતી. ખૂબ ઊંચો અવાજ કર્યો હતો. અંતરથી કર્યો હતો ને બહારથી પણ કર્યો હતો. પણ વચ્ચે એવા જાલિમ દુશ્મનો હતા જે અમારા અવાજને કુદરત ઊંચો હતો ત્યાં સુધી પહોંચવા નહોતા દેતા. ઊંચો એટલે આકાશમાં નહીં પણ આકાશમાં, આપણા હૃદયાકાશમાં આપણે શબ્દનું આરાધન કરી. પણ જો આ કામ ક્રોધ મોહ લોભ દુશ્મનો હાજર હોય તો એ શબ્દનો અવાજ આત્મા સુધી જતો નથી. આપણો અવાજ, આપણો આર્તનાદ ત્યાં સુધી જતો નથી. તો એ કામ ક્રોધ મોહ લોભ મટાડવા માટે પહેલું તો આ સત્સંગ સાધન છે. બીજું સંતો મહાપુરુષોની સેવા છે. એની સેવાથી કામ ક્રોધ મોહ લોભ ધીમે ધીમે ગળતા ઓગળતા પીગળતા જાય છે. અને છેલ્લે સ્મરણ એટલે નામની માળા છે. નામની માળા એકદમ અખંડ જાપમાં ફેરવાય ત્યારે ઓટોમેટિક નામમાં એવો કરંટ શક્તિ છે કે આ બધા દુશ્મનો શાંત થઈ જાય છે. નામ છે સિંહ છે, એની ત્રાડ પડે તો
હાથી જેવું પ્રાણી ઊભી પૂંછડીએ ભાગે કેસરી સિંહની ત્રાણથી, એમ અંતરમાં નામનો નાદ એટલે આકાશે અવાજ ચાલે છે. એની ત્રાડ પડે તો આ બધા કામ ક્રોધ મોહ લોભ ભાગતા જાય છે. અને આ કામ ક્રોધ મોહ લોભ જગતની જેટલી પબ્લિક, જેટલા મનુષ્યો છે એની અંદર હોય 100%માં છે. પણ ઘણાએ એને કબજે કર્યા છે, વશ કર્યા છે, તો એને નડતા નથી. નહીતર આપણામાં કહેવાય છે કે ભગવાનના અવતારો. વામન ભગવાન બલિરાજાને ઘરે જાચવા ગયા હતી, માગ્યું તે 3.5 ડગલા પૃથ્વી માગી હતી. અને લેવાની થઈ ત્યારે પગ પાતાળમાં, માથું આકાશમાં, એવડું રૂપ ધારણ કરીને 3 ડગલામાં પૃથ્વી લઈ લીધી. એટલે વામનનું રાજ્ય આખું માપી લીધું, વામનનું બલિરાજાનું રાજ્ય લઈ લીધું. અડધું ડગલું વધ્યું. એ કે આ તો બલિરાજા કે મારો દેહ છે, શરીર છે, આ એક પૃથ્વી તત્વનું છે, લઈ લ્યો. તઈ વામને એની માથે પગ મૂક્યો, પાતાળમાં વહી ગયા. પણ બલિરાજાને ગુરુ શુક્રાચાર્ય મળ્યા હતા અને એકદમ એ શરણમાં એને વિવેક આવી ગયેલો. એટલે શરણ પકડી લેતા તો ભગવાનને એને વશ થવું પડ્યું. અને બલિરાજાનું રાજ પાતાળમાં, પણ ભગવાનને 4.5 મહિના ચોકી પેરો કરવા માટે ત્યાં રહેવું પડ્યું. જોકે આ વાત આધ્યાત્મિક છે, પણ સામાન્ય રીતે આપણે સમજવાની છે. પ્રહલાદને મારવો તો હરણાકંશના બધા વરદાન સાબિત રાખીને ખોળામાં લીધો. ભગવાન એકદમ ક્રોધમાં આવી ગયા. શા માટે આવી ગયા? પ્રહલાદને કષ્ટ આપવામાં હરણાકંશે કાંઈ બાકી નહોતું રાખ્યું. જેટલી યુક્તિ, જેટલી પ્રયુક્તિ થાય બધી અજમાઈશ કરીને પ્રહલાદને મારી નાખવો તો ભગવાનની ઉપર તમે ગાળ્યું બોલો એ સહન કરે. શિશુપાલે પરિસભામાં કૃષ્ણને 99 ગાળી દીધી તોય સહન કરી. પેલા ભક્તનો અપરાધ છે એ સહન નથી કરી શકતા. એવા તો ઇતિહાસને પાને કેટલાય દાખલાઓ છે. તો એટલો બધો ક્રોધ થયો કે હરણાકંશને ખોળામાં લઈને સરળદને શ્રી નાખ્યો, મારી નાખ્યો. મારી નાખ્યા પછી પણ ભગવાનમાં ક્રોધ હતો કે આરે હળાએ ભક્તનું કેટલો બધો ગુનો કર્યો, કેટલા બધા હેરાન કર્યા. ક્રોધ શમતો નહોતો. ભગવાન અકલ કલામાંથી એટલે ગુરુ વચનમાંથી પ્રગટ થઈને વચન રૂપે પૃથ્વી માથે આવ્યા હતા. એટલે રૂવાડે રૂવાડે વચનનો તેજ ગાજતું હતું. એટલે દેવોને એમ થયું કે ભગવાનનો અવતાર થયો છે એટલે આપણે આરતી ઉતારવા જઈએ. પણ આ એટલો બધો લાલ સોળ ધગધગતો અંગારો કોઈની જગર ન હાલી. લક્ષ્મીજીને કે તમે જ આવો, એને ઘરવાળી, તમે ભગવાનનો ક્રોધ શમાવો તો અમે એની આરતી ઉતારીએ. લક્ષ્મીજી કે હું ન જાઉં, આવા મેં કોઈ દિન જ જોયા, કે આવા ક્રોધામાં કોઈ દિન જ જોયા, મને બાળી નાખે કે વખતે. પછી નારદને કીધું. તે નારદે કીધું, નારદ એટલે કોણ ખબર છે? જેણે પોતાના મનને કંટ્રોલ કર્યું હોય, વશ કર્યું હોય, ગમે એવી તકલીફ હોય, ગમે એવી મુશ્કેલી, ગમે એવી નિંદા ટીકાની જડી વર્ષે છતાંય મનથી ડગે નહીં, એ નારદ. નારદ, નારદ, જેનું બોલેલું રદ કેન્સલ ન થાય એ નારદ. આપણું મન છે એવું જેનું મન છે એવા સંતોને કીધું. સંતો કે પ્રહલાદને આગળ કરો, ભક્તને. પ્રહલાદને કે જા, કારણ કે પ્રહલાદ નિર્દોષ હતો. એક જ ધારો અજંપા જાપ, અંતરમાં ધ્યાન હતું. એટલે પ્રહલાદ તો કીધું એટલે ગયો, પણ ભક્તને જોતા ભગવાનનો ક્રોધ શમી ગયો. પગમાં પડ્યો. પ્રહલાદને કે માગ માગ. સંત હૃદય કેવું છે યાદ રાખજો.
ભક્તને પ્રહલાદને કે માગ માગ, તો કે મારા બાપનો ઉદ્ધાર. નકર એને કાંઈ કચડવામાં બાકી નહોતી રાખી હરનાકશે, તોય કે મારા બાપનો ઉદ્ધાર. ભગવાન કે મારા ખોળામાં મેં લીધો, મારા ઉડણમાં લીધો અને મારા હાથે મર્યો એટલે એનો ઉદ્ધાર છે. આનો બીજો અર્થ એ થાય કે સદગુરુના હાથે આપણું મન મર્યું એટલે ઉદ્ધાર છે. ફરી વાર કહું, સદગુરુના ઉપદેશ પ્રમાણે આપણે હાલીએ એટલે આપણું મન મર્યું, એના ઉડણમાં ખોળામાં એટલે અંતરમાં લીધા, એની યાદીમાં એના અજંપા જાપમાં લીધા એટલે આપણો ઉદ્ધાર છે. તો કે એમાં કોઈ નવાય નહીં, મેં તો ખોળામાં લીધો, ઉડનમાં લીધો એટલે એનો ઉદ્ધાર જ છે. પછી આપણે ગાઈ છે, હમણાં આરતી ગાઈ છે, એ આરતી પ્રહલાદે ઉતારી. ક્રોધી ગુરુ નરસિંહ જરૂર પડી હતી, એણે ક્રોધને ઉત્પન્ન કર્યો. અને રોતલ ગુરુ રામ સીતાજીને રામન લઈ ગયો, રામ પોકે પોકે રોવા માંડ્યા. લક્ષ્મણ કે ભાઈ શાંત થઈ જાઓ, આપણે બીજી સીતા લાવી. એ કે વન વન ચંદનનો નીપજે, બધી નદીઓ ગંગાજી ન હોય, બધાય પર્વતો કૈલાસ ન હોય, એમ સીતાજી એક જ છે, બીજી સીતા ન હોય. કે રોવાનું બંધ નથી થતું. તો રોતલ ગુરુ રામ એમ મહાપુરુષોની જ્યારે જરૂર પડે એટલા પૂરતો એને ઉપયોગ કર્યો. અને આપણે એક ધારો ઉપયોગ કરી એ નડતર રૂપ છે. એક ધારો ઉપયોગ કરો એની કિંમત નથી રહેતી. તો એવી રીતે કામ, ક્રોધ, મોહ, લોભ દરેકના હૃદયની અંદર હોય છે, પણ ફક્ત ધર્મનો અધર્મ થતો હોય એવે વખતે જ ઉપયોગ કરો. એમાંય જોવાનું બરોબર અધર્મ થાય છે કે નહીં. જોકે બીજા ઉપર ઉપયોગ કરવાની મહાપુરુષોએ ના પાડી છે. તમને કદાચ ગમે એટલી શક્તિ આવે પણ બીજાની ઉપર ઉપયોગ ન કરવો. આપણે એમ કહેવાય છે કે બ્રહ્માસ્ત્ર, એનો ઉપયોગ જડન થાય નહીં. તો ગુરુ વચન મળ્યું બ્રહ્માસ્ત્ર છે, એના આપણે પાઠ ભણ્યા છે, તો એનો ઉપયોગ જડન ક્યાંય કરવો નહીં. કોઈનું હિત થતું હોય, કોઈનું બુરું થતું હોય, કોઈના અવગુણ હોય, કોઈ નિંદા ટીકા હોય, ક્યાંય પણ જડદન ઉપયોગ નહીં કરવાનો. જો કર્યો તો બ્રહ્માસ્ત્ર પાછું નહીં વળે. અને ગેરવલ્લે જો ઉપયોગ થયો તો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે પહેલું પગથિયું આ તમો ગુણ છે, કામ, ક્રોધ, મોહ, લોભ, છલ, કપટ. દુનિયામાં જેટલી વસ્તી છે એમાંથી 90% પબ્લિક આ પહેલા પગથિયામાંથી ઊભી છે, કામ, ક્રોધ, મોહ, લોભમાં. ભગવાનનું ઘર એને માટે ઘણું દૂર છે. બીજું પગથિયું સત્વગુણ, બીજું પગથિયું રજોગુણ છે. રજવું એટલે ગમવું. એમાં 9% સમાજ ઊભો છે. 90% તમોગુણમાં, 9% રજોગુણમાં છે. રજવું એટલે ગમવું. અત્યારે આ સમયમાં દરેક મનુષ્ય પોતાની ગમતી વાત પ્રમાણે ચાલે છે. બાપ સામે હોય, મા હોય કે પૂજની ગમે હોય, એ કે એ પ્રમાણે ન હાલે. એ આપણા યોગ્ય અર્થે કહેતા છતાંય પોતાને ગમે એ પ્રમાણે હાલે. છેલ્લે ગુરુનું પણ ઉલ્લંઘન કરી નાખે. તો એ રજોગુણ છે. રજોગુણમાં ભરપૂર બુદ્ધિવાદ છે. બુદ્ધિ છે એ વિચક્ષણ છે. એ વિચક્ષણની ખાડમાં બુદ્ધિશાળી પડે છે, એમાંથી પાછો નીકળી શકતો નથી. એટલે બુદ્ધિનો ઉપયોગ ફક્ત દાદાશ્રી કહેતા ધંધા ઉદ્યમમાં કરો, ભક્તિમાં નહીં. આમાં બુદ્ધિનો ઉપયોગ થયો તો ભજનમાં, સદગુરુ શરણમાં જે એકાગ્રતા સાધી વિશે નહીં સાધી શકાય. એટલે દાદાશ્રી એક વાણીમાં કીધું કે વિચક્ષણ પડ્યો બુદ્ધિને ખાડ, અને બુદ્ધિ વગરનો છે એને અસૂજની છે આડ. એને કાંઈ સૂજે નહીં. પણ જે ગુરુના બાળક બની ગયા બેયની વચ્ચે છે, એને માટે સર્વોપરી સાધન છે. તો બીજું પગથિયું રજોગુણનું છે.
એમાં 9% સમાજ છે દુનિયાનો. 99% સમાજ તો આમનન ગયો, એને ભગવાનનું ઘર છેટું છે. ત્રીજું પગથિયું સત્વગુણનું છે. સત્વ એટલે સારરૂપ, સારું તત્વ, એનું નામ સત્વ. પણ સારા તત્વની અંદર આપણે માખણ છે એ સત્વગુણ છે, પણ એ પૂર્ણ હજી ઘી નથી થયું. એ ત્રીજા પગથિયા ઉપર છે. કોઈ પણ મોટો માણસ બુદ્ધિશાળી વાવ ગળાવતા હોય, કૂવા ગળાવતા હોય, નિશાળું બંધાવતા હોય, પરબ બંધાવતા હોય, સદાવત બંધાવતા હોય, પરમાર્થના અનેક કામ કરતા હોય, છતાં એ ત્રીજા પગથિયે સત્વગુણને પગથિયે ઘેર નથી પૂગ્યા. ફરીવાર બાપા કહેતા, દાદા કે ગમે એટલું પરમાર્થ તે પોતાની બધી સંપત્તિ લૂંટાવી દે તોય એ ત્રીજા પગથિયા માથે છે ઘેરે નથી પૂગ્યા. ઘેરે પૂગી જાય એને કરવાપણું કાંઈ રહેતું જ નથી. કાંઈ કરવાપણું નહીં, કરવાનું મટી જાય તઈ ઘેરે પૂગાય છે. કોઈ પણને એમ કહો તારે આ કરવું, આ કરવું, આમ કરવું, તેમ કરવું, એ બધું કર્યા કરશે. પણ તમે કહો કાંઈ નહીં કરવાનું તો હખણો નહીં બે માણા, આમાં કાંઈ કરવાનું નથી. ખાલી સદગુરુ મળ્યા હોય તો પ્રેમનો દોર બાંધી દો, બીજું કાંઈ કરવાનું નથી. કાંઈ ન કરો તઈ આપણું મન નથી, અને કાંઈક કરો એટલે મન હલંગ ડાયું થઈને ઊભું છે. એટલે કાંઈ કરવા પણ ન રહે એ ચોથું પગથિયું છે. ત્રીજે પગથિયે 9 પોઈન્ટ, 1% પબ્લિક વધી, એમાં 9 પોઈન્ટ ત્રીજા પગથિયામાંથી ઊભા છે. દુનિયામાં કરોડો રૂપિયાના પરમાર્થ થાય, કાંઈ ન થાય, કેટલાય પરમાર્થના કેટલી જાતના પ્રયોગો છે, કરે એ બધા ત્રીજે પગથિયે છે. ત્રીજે પગથિયે ઊભા હોવા છતાં ઘણાને એમ થાય કે હજી આપણે આમાં કંઈક ખામી છે, બાકી છે. એ ત્રીજા માથે ચોથું પગથિયું ગોતે, કોઈ સંતોને શરણે જાય, એનું જ્ઞાન સાંભળે તો સંતો એમ કે આ બધી વસ્તુ છે, એમાં જો લાઈટ થઈ જાય તો આ છોડીને સંતોને શરણે જાય, નામ વચન પ્રાપ્ત કરે. અને નામનો ગુરુમાં કે એ પ્રમાણે અભ્યાસ કરતા કરતા એકવાર વહેલા મોડું જિંદગીના છેડા સુધીમાં નામના અંદર પોતાનું મન સમાવી દે. ચોથું શુદ્ધ સત્વગુણ છે. ચોથે પગથિયે છે. ગંગા સત્યના ભજન વાંચ્યો, એમાં ક્યાંક લખ્યું છે કે સત્વગુણમાં ભેદ છે બે પાનભાઈ, એક શુદ્ધ અને એક અશુદ્ધ કહાવે. શુદ્ધ સત્વગુણ આ પુણ્યદાન બધું ગમે વસ્તુ કરો એમાં આપણી થોડી ઘણી લાલચ હોય, એટલે એ અશુદ્ધ સત્વગુણ છે. અને શુદ્ધ સત્વગુણમાં કોઈ જાતની કામના, એશના, તૃષ્ણા કાંઈ નહીં. કૃષ્ણ ગીતામાં કે અર્જુન, મને ભજવાવાળા લાખો કરોડો મનુષ્યની અંદર કોક જ મારા ઘર સુધી પહોંચે છે. તે અર્જુન કે એમ કેમ? તો કે કોઈ જાતની આશા, ઈચ્છા, અપેક્ષા, મહત્વાકાંક્ષા કાંઈ પણ રાખ્યા વગર કેવળ મારું ભજન કરે એ જ પહોંચે. એમાં થોડું ઘણું કંઈક રહી ગયું તેને હું આપું છું ખરો, જે ઈચ્છા કરે એ પણ આપું છું, પણ મારા ઘરની ઈચ્છા કરે અહીંયાથી થોડુંક છેટું રહેશે. એટલે ભક્તિ કરવામાં નિર્માન, બિલકુલ માન મોટાઈ કાંઈ નહીં, કોઈ ઈચ્છા, અપેક્ષા, આકાંક્ષા કાંઈ નહીં. એક જ નિશાનમાં સામે સદગુરુ, એક જ ગુરુ, એક જ આત્મા, એક નામ નિશાની, આવી એક ટેક જણે ગ્રહણ કરી અને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. તો ચોથું શુદ્ધ સત્વગુણ પગથિયું, એમાં એક જ પોઈન્ટ પબ્લિક ઊભી છે. 99%, 9 પોઈન્ટ તો 3 ગુણમાં ખલાસ થઈ ગઈ. ચોથા શુદ્ધ સત્વગુણમાં એક જ પોઈન્ટ પબ્લિક છે, અને એ કેવળ ફક્ત સદગુરુ શરણને દ્રઢપણે પકડી રાખ્યું છે. અને નામ એ મારો આત્મા છે એટલું નક્કી કરી નાખ્યું છે. કદાચ સ્મરણ ન થાય, ભજન ન થાય, તો પણ નામ એ જ મારો આત્મા છે એટલું નક્કી કરો તોય બેડો પાડશે. અને બીજી રીતે આત્મા કેવો? કે તમારા જેવા સદગુરુ એવો તમારો આત્મા.
અને એ જ તમારો આત્મા. આ શુદ્ધ સત્વગુણ ચોથું પગથિયું છે. આ પગથિયેથી 12 પગ મૂક્યો એટલે સીધું મેદાન, સામે ભગવાનનું મંદિર. અને એમાં જરાક હાલો એટલે સીધા જ પરિબ્રહ્મ પરમાત્મા સાથે ભેટો. ત્યારે હું અને મારો વાલો, એટલે ભજવા વાળા આપણે ને ભજવા યોગ્ય સદગુરુ બે જુદા નથી, બે એક થઈ જાય. રાત્રે દિવસમાં સમાઈ ગઈ, અંધકાર મટી ગયો. પ્રકૃતિ પુરુષમાં સમાઈ ગઈ. પ્રકૃતિથી આખા વિશ્વનું મંડાણ છે. પુરુષ એટલે પરિબ્રહ્મ પરમાત્મામાં સમાઈ ગઈ, એટલે બધી ક્રિયા કર્યા પણ મટી ગઈ. શિષ્ય ગુરુ સ્વરૂપમાં સમાઈ ગયો એટલે બધી ભાંજગઢ ગઢ મથલ બધું મટી ગયું. તો દરેક મહાપુરુષો અભણ હતા, પણ છતાંય ભજન કરીને ભવપાર ઉતરી ગયા. ન કહેવાના એવા શબ્દો વેદ વેદાંતના સારૂપ કહી ગયા. એ ક્યાંય ભણવા નહોતા ગયા. એ ગુરુ શરણમાં શુદ્ધ સત્વગુણનું પગથિયું મૂકીને ગુરુ સ્વરૂપમાં સમાઈ ગયા. મીરાબાઈ કે દ્વારિકામાં ગયા અને ભગવાન કૃષ્ણમાં હમાઈ ગયા. ઉડીને કાંઈ મીરા કૃષ્ણમાં નહોતી હમાઈ ગઈ, પણ કૃષ્ણચંદ્ર એવો આત્મા શબ્દ એ આકાશી તત્વ છે. આકાશનો રંગ શ્યામ છે એટલે કાળો છે. તો કૃષ્ણને કાળા કેમ ચિતર્યા છે? કે શબ્દ સ્વરૂપે કૃષ્ણ, એનો રંગ શ્યામ છે. પૃથ્વીનો રંગ પીળો છે, વાયુનો રંગ લીલો છે, જળનો રંગ સફેદ છે, અગ્નિનો રંગ લાલ છે, આકાશનો રંગ શ્યામ છે. 5 તત્વોનો રંગ છે. એ શ્યામ સ્વરૂપે કૃષ્ણ શબ્દમાં સમાઈ ગયા, એટલે એને શ્યામ સ્વરૂપે ચિતરવામાં આવ્યા. કંઈ કાળા નહોતા. પણ તો ચિત્રકારોએ આકૃતિ ગુણાન કથ્યતે, જેવા એના ગુણ છે એ પ્રમાણે આકૃતિ દોરી નાખી. તો સંતો મહાપુરુષો સમાણા કર્યું કે શબ્દમાં સમાઈ ગયા. મીરા કૃષ્ણમાં સમાઈ ગઈ એટલે શબ્દ સ્વરૂપમાં સમાઈ ગઈ. અને મીરા દ્વારિકા શું કામ છેલ્લે ગઈ હતી? ત્યાં આપણા 4 શંકરાચાર્યોમાં એક શંકરાચાર્ય બિરાજતા હતા. અને બપોર પછી રોજે અહીંયા 3 થી 6 સભા થતી સત્સંગની, એટલે સત્સંગ અર્થે ત્યાં ગયેલા. અને છેલ્લે શબ્દમાં સમાઈ ગયા. તો આપણે સૌ કોઈને જ્યારે આપણી વૃત્તિ સુરતા મન શબ્દમાં સમાહે તો આપણો બેડો પાર થાય. નહીં સમાય ત્યાં સુધી આ ગળમથલ રહે. અને ગળમથલ ન કરવી હોય તો સદગુરુમાં વિશ્વાસ, શ્રદ્ધા અને ભાવ પ્રેમ રાખીને કે પ્રમાણે હાલ્યા જાય, એટલે ઓટોમેટિક એની અંદર ખેંચી લે. જેમ લોહ ચુંબક છે, એ લોઢાને થોડુંક દૂર હોય ત્યાં ખેંચી લે છે, એમ સદગુરુ એ લોહ ચુંબક છે. લોઢા રૂપે આપણે છે જળ પથ્થર જેવા છે, અજ્ઞાન અબુધ છે, પણ થોડાક સદગુરુથી નજીક જાય એની મર્યાદામાં, એટલે ખેંચી લેવાના છે. તો કાયમ માટે ખાઓ પીવો હરો ફરો મોજ શોખ કરો, પણ એક નામ અને સદગુરુ બેની યાદી રાખો એટલે જીવન ધન્ય છે અને બેડો પાડી છે. બોલો સતગુરુદેવની જય. બોલો પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર થરી, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવ.